જો ભાઈ આને કહેવાય માસ્ટર સ્ટ્રોક, સરકારનો એકવાર માસ્ટર સ્ટ્રોક, બરાબર. એકદમ સમજાવવાળી સિચ્યુએશન થઈ ગઈ કે 10,000થી વધુનું ડિજિટલ પેમેન્ટ ઉપર સરકારે બ્રેક મારી દીધી કે તમે કલાકને 10,000 જ કરી શકો, ફેર બીજા કલાક પછી 10,000. એટલે પહેલાં કેવું બેંકની લાઇનમાં તમારે ઊભા રહેવાનું હતું, તમે દિવસના આટલા જ ઉપાડી શકો, તમારા ખાતામાં 1 કરોડ હોય પણ તમે ના ઉપાડી શકો. 1 કરોડ તો સપનામાં હોવાના છે, પણ તો વિચારો, ખાલી વિચારવામાં તો બાપનું જાય છે. એટલે તમારે પૈસા ઉપાડવા માટે તમારા ખુદના પૈસા તમને કટકે મળે એમ. એક દિવસમાં 5 લાખની લિમિટ હશે કે એવું કંઈક છે. હવે ઓનલાઈનમાં લિમિટો આવી ગઈ. કેવી લિમિટો આવી ગઈ કે ભાઈ તમે કલાકના 10,000થી વધારનું પેલું ડિજિટલ પેમેન્ટ ના કરી શકો એમ. કલાક પછી કરી શકો, બરાબર. એમાંય પાછું ટોટલ દિવસની તો કંઈક હશે પાછી લિમિટ. એટલે કેવું ડિજિટલ ફ્રોડ અટકાવવા સરકારે આ નિયમ લીધો છે, બરાબર. રિઝર્વ બેન્કે ભાઈ સરકારને કીધું, કાં તો રિઝર્વ બેન્કે નિયમ લીધો છે આ બધો. એટલે તમે ડિજિટલ ફ્રોડ અટકાવી નહીં શકતા, બરાબર. આપણાથી ડિજિટલ ફ્રોડને કંઈ અટકવા એવું લાગતું નથી, બરાબર. એટલે એના ચક્કરમાં લોકોના ટ્રાન્ઝેક્શન બંધ કરાવી દેવાના, ખ્યાલ આવે. એટલે ડિજિટલ ફ્રોડ થતાં ઓછા થઈ જશે એવું એમનું માનવું છે કે ભાઈ આનાથી થોડો ઘટાડો થશે, બરાબર છે. આવું બધું કરો તમ તાર, નિયમો સારા છે, બટ કેવું ડિજિટલ ફ્રોડ કરવાવાળાને પકડશે કોણ એમ. એમને પકડવાનો નિયમ કંઈક ઘડો, એમને પકડીને સજા બજા કરો, ખંચેરો. હા, જે લોકોની જિંદગીભરની કમાણી લઈ જાય છે, પહેલાં એ લોકોને પકડો. તમે પકડવા પર ધ્યાન આપો જરા એમ જોડે. આ તો બરાબર છે, તમે આ પગલું લઈ લીધું બહુ સરસ, પણ જે લોકોને કરે છે ને એમને પકડવા પર ધ્યાન આપો તો બહુ સારું રહે.